નામ છે બેન તમારું? ઝરીનાબેન સલીમભાઈ રફાઈ. શું ઘટના બનવામાં આવી તમારી જોડે? હું સાહેબ કારખાને ગઈ હતી. મને આ લોકોને મારા ઘરવાળા ઉપર કેદુની શંકા હતી. હું કારખાને કામે જતી હતી એટલે મારે પકડવા હતા. મને શંકા તો કેદુની હતી પણ પકડવા હતા એટલે કોની માટે શંકા હતી તમને? મારા ઘરવાળા માથે અને છોકરી માથે મને શંકા કેદુની હતી. પણ મારે પકડવા હતા હાથો હાથ. મારે કોઈ માનતી નથી હું. મારે હાથો હાથ પકડવાના હતા એને એટલે હું કારખાનેથી વહેલી વી આવી. શું કામ કરો છો બેન તમે? હું કારખાને ડુંગળીના કારખાને કામે જાઉં છું. ડુંગળીના કારખાને કામે હું વહેલી વી આવી એને પકડવા હાટું. તો ઈવડા હું આવીને ઘરે તો બે બેઠા હતા એટલે મેં કીધું આ બધું શું છે? કોના ઘરે બેઠા હતા બેન? અમારા ઘરે. મારા ઘરે મારો ઘરવાળો એ છોકરીની હારે ખાટલામાં બેઠો તો બે એક ખાટલામાં બેઠા હતા. પછી મેં કીધું આ બધું શું છે? તો એને એમ કીધું કે જે હોય તારે શું છે એમ કરીને મને બે મારવા માંડ્યા એટલે મારી છોકરી આવી બહાર. ક્યાં હતી તમારી છોકરી? મારી છોકરી બહાર ફળિયામાં રાંધતી હતી. રાંધતી આવી એટલે એને મારી આ બે જણાએ અને મને પણ મારી. પછી મેં ફરિયાદ લખાવી. મારા હગાવાલાને પેલા ફોન કરી દીધો. મને મારી એટલે મને મારીને રાતે ને રાતે આવી ગયા છે. પછી મેં હગાવાલાને બધાને ફોન કર્યો. બીજે દિવસે મેં ફરિયાદ લખાવી. શું પોલીસ સ્ટેશને શું જવાબ આવ્યો તમને? એને હાજર કર્યા તો એ હાજર થઈ ગયા હતા. બે જણા ઓલીને હાજર કરી હતી. પછી એને હોપી દીધી હતી એના ઘરવાળાને. અમારા ખર્ચે મેં કેવા હતા એને. પછી 2 દિવસ ત્યાં રહી અને આવડાને છોડ્યો તો એટલે ઘરે જ નથી આવ્યો. પછી ત્યાંથી વિયો ગયો. કોની હારે વિયા ગઈ? ઈવડી જેને હારે ભાગી ગયો વાત કરતી હતી ને ખાટલામાં એની હારે વિયો ગયો પાછો. ભાગી ગયો તો 2 દિન પાછા આવ્યા. પછી પાછા એને હાજર કર્યા હતા. 2 દિન પછી પાછો ભાગી ગયો. તમારું? નફીસાબેન. હા, અને શું હતું ઘટનામાં? હું બહાર રાંધતી હતી તો મારા પપ્પાએ મારા મમ્મીને મારતા તો રાંધતી અંદર આવી. મેં પૂછ્યું ને કે હું થયું તો મારા પપ્પાએ મને મારી કે તું બંધ થઈ જા. ત્યાર પછી તમે શું કર્યું? પછી હું મારા મમ્મીને બસાવતો ને તો મને મારી. પછી મારા મમ્મીને બહાર કાઢી મૂક્યા. પછી મારા મમ્મી વિયા ગયા હતા.